વલસાડની મહિલા બેંકના મેનેજર એક શખ્સ સાથે મળી ગેરકાયદેસર રીતે 8 જેટલી લોન મંજૂર કરીને બેંકને 3 કરોડથી વધુનો ચૂનો ચોપડ્યો। વલસાડ જિલ્લાની એકમાત્ર મહિલાઓ દ્વારા સંચાલિત મહિલા બેંક છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે। મહિલા બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરોની બેઠકમાં બેંક દ્વારા આપવામાં આવતું ધિરાણ અંગે ચર્ચા કરી તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરોની મંજૂરી મેળવી લોન ધારકો મહિલાઓને લોન અપાવવામાં આવે છે। મહિલા બેંકના મેનેજર સોહમ દેસાઈએ જયેશ ઠાકુર સાથે મળીને બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરોની જાણ બહાર 8 જેટલી ખોટી લોનો મંજૂર કરી 3 કરોડથી વધુની છેતરપિંડી અને કૌભાંડ આચર્યું હતું। બેંકના તત્કાલીન મેનેજર સોહમ દેસાઈ અને જયેશ ઠાકુરે બેંક મોગરેજ લીધેલી વસ્તુઓની ઓછી કિંમત હોવા છતાં તે વસ્તુઓની ઊંચી વેલ્યુએશન કાઢી બેંક સાથે છેતરપિંડી આચરી છે। બેંકના ડિરેક્ટરોએ કરેલી તપાસ દરમિયાન સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું, જેને લઈને મહિલા બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરોએ વધુ તપાસ કરી બેંકના મેનેજરને મેનેજર પદથી દૂર કરી કાયદેસરની કાર્યવાહી કરવા ચક્રો ગતિમાન કર્યા હતા। બેંકના મેનેજર સોહમ દેસાઈ અને તેના સાગીરતો દ્વારા બેંકના ખાતેદારો અને થાપણદારોમાં બેંક ઉઠી જવાની છે તેવી ખોટી અફવાઓ ઉડાવી બેંકમાંથી તમારી થાપણ ઉપાડી લેવા સમજાવી મહિલા બેંક વિરુદ્ધ અપ્રચાર કરતો હોવાથી બેંકના કર્તવ્યનિષ્ઠ થાપણદારો બેંક ડિરેક્ટરોનો સંપર્ક કરી માહિતી મેળવી છે। અફવા વધુ ફેલાતા બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરો અને ચેરપર્સન ભુવનેશ્વરીબેન દેસાઈની આગેવાનીમાં એક પત્રકાર પરિષદ મળી હતી, જેમાં બેંકના મહિલા થાપણદારોએ એફડીની પાકતી મુદ્દતે નાણાં આપશે તેમ અપીલ કરી હતી। બેંકના ડિરેક્ટરો બાકીદારો પાસે રૂપિયાની ઉઘરાણી કરવા જશે જેવી જરૂરી માહિતી આપી હતી। મહિલા બેંકની 17 કરોડની સિક્યોરિટી મૂકવામાં આવી છે। મહિલા બેંક પાસે 69 કરોડની થાપણ મહિલા ખાતેદારોને એફડીના સ્વરૂપમાં મૂકી છે। મહિલા બેંકે બેંકના સભાસદોને આપેલા ધિરાણની કેટલાક ખાતેદારો લોનનો હપ્તો જમા ન કરાવ્યો હોવાનું સામે આવી રહ્યું છે, જેને લઈને મહિલા બેંકના તમામ ડિરેક્ટરો અને ચેરપર્સન લોનની વસૂલાત કરવાની કામગીરી હાથ ધરશે તેમ ડિરેક્ટરોએ પ્લાનિંગ કર્યું છે। બેંક ખાતે મળેલી પત્રકાર પરિષદમાં બેંકના ચેરપર્સન ભુવનેશ્વરી દેસાઈએ વધુ વિગત આપી હતી। સિટી પોલીસ મથકના પીઆઈ પરમારે સમગ્ર મામલે વલસાડ સિટી પોલીસ મથકે બેંકના ડિરેક્ટરોએ ફરિયાદ અરજી આપી છે। બેન્કિંગ ક્ષેત્રમાં બેંકના કર્મચારીઓએ કરેલી છેતરપિંડીની ફરિયાદ આરબીઆઈની 1013ની ગાઈડલાઈન અને બેન્કિંગ રેગ્યુલેશન્સ એક્ટ 1949 મુજબ મહિલા બેંકના ડિરેક્ટરોએ ફરિયાદ અરજીના આધારે તપાસ કરી રહ્યા છે। બેંક સાથે છેતરપિંડી મેનેજર સોહમ દેસાઈ જયેશભાઈ ઠાકુર નામના વાપીના એક બોરોવર મળીને કરેલી છે। લગભગ 7-8-9 જેટલી ફાઇલો જે બોર્ડની સમક્ષ મૂકવામાં જ નથી આવી, બોર્ડ ઓફ ડિરેક્ટર્સને ધ્યાનમાં પણ નથી મૂકવા આવી, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એમાં સહી નથી કરી, છતાંય બધી લોનના પૈસા જે તે પાર્ટીને આપી દેવામાં આવ્યા છે। આમ તો જનરલી બેંકમાં બોર્ડ સહી કરે પછી લોન પાસ થતી હોય છે। આ બધી લોન મોટા અમાઉન્ટ છે। બોર્ડને જાણ કર્યા વગર સીધા મેળાપીપણામાં લોન આપી દેવામાં આવી છે અને એ અંગે લગભગ 3 કરોડ 80-85 લાખની આસપાસની આ રકમ બને છે અને એ અંગે અમે બધી જ કાયદાકીય કાર્યવાહી કરી રહેલા છે। તે સિવાય જે કંઈ રિકવરી માટેના પણ અમે સ્ટ્રીક્ટ પગલાં લઈ રહ્યા છે। આજે બંને જણાએ મેળાપીપણામાં આ ફ્રોડ કર્યો છે તો એને પણ પ્રેશરાઇઝ કરીને એમની પાસે પણ પૈસા લેવાના ચાલુ કર્યા છે અને 2-3 દિવસથી એ પૈસા 9 લાખ 8 લાખ 7 લાખના અમાઉન્ટમાં અમારી પાસે 3 દિવસથી આવી રહેલા છે। બેંક પાસે અત્યારે કેટલા થાપણદારો છે, કેટલું રોકાણ છે અને બેંક પાસે અત્યારે કુલ કિંમત કેટલી છે? બેંક અમારી પાસે સિક્યુરિટી ગવર્મેન્ટ સિક્યુરિટી છે 17 કરોડની આસપાસ અને લગભગ 69 કરોડ જેટલી 69 કરોડ જેટલી એફડી છે થાપણદારોની અને બાકીના જે બીજી બેંકોમાં અમે જે પૈસા રોક્યા હોય તે છે થોડા ઘણા। અને રિકવરી માટે અમે બધા ડિરેક્ટરો ખૂબ સખત મહેનત કરી રહેલા છે। રિકવરી એજન્ટે પણ નિમવામાં આવેલા છે, લીગલ નોટિસો આપવામાં આવી છે અને ડિરેક્ટરો પણ ઘરે જઈને રિકવરીનું કામ કરી રહેલા છે।
નોટિસ ચોંટાડવી લોકોને ઘરે, અને આવતીકાલથી અમે લોકો એક્શન પ્લાન આ જ છે કે 2 ડિરેક્ટરો દરેક બોરોવરને ત્યાં લેન્ડ જશે, ત્યાં નોટિસ ચોંટાડશે અને ઉઘરાણી કરશે. એમાં જે કરવું પડે દરેક પગલાં અમે કાલથી એક્શન પ્લાન રૂપે કરવાના છીએ. બીજી આત્મનિર્ભર જે લોન મળેલી બધાને આપેલી તેમાં પણ કોઈકનું નામ સંડોવાયેલું હોવાની ચર્ચા છે, તે થોડો પ્રકાશ પાડજો. એમાં કેવું છે ભાઈ કે અમને તો જે તે સમયના ચેરમેનશ્રીને બોલાવીને કલેક્ટર સાહેબે કીધેલું અને સરકારને સપોર્ટ કરવાના હિસાબથી અમે લોન પાસ કરેલી, પણ અમારી બેંકમાંથી અમારા ડિરેક્ટરો કે બીજા કોઈ પણ માણસે આવી કોઈ પ્રેક્ટિસ નથી કરી કે બહારના માણસને એજન્ટને બોલાવ્યા હોય કે એજન્ટને બોલાવીને ફોર્મ ભરાવ્યા હોય. જે પણ કંઈ ગુનો કર્યો હોય કે જે પણ ખોટું કૃત્ય કર્યું હોય તેના માટે મેનેજર જવાબદાર છે. એટલે મેનેજર સાથે તમે એને વાત કરો તો ખબર પડે. બાકી અમે કોઈએ એવો કોઈ એજન્ટ નિમ્યો નથી કે કોઈને અમે અહીંયા બોલાવ્યા નથી ને કોઈ પાસે અમે અહીંયા ફોર્મ ભરાવ્યા નથી. એ જે કંઈ કર્યું હશે એણે એના પોતાના મેળાપીપણામાં કર્યું હશે. મુંબઈમાં અત્યારે કેટલા રૂપિયા ત્યાં આપણા પેલા થયેલા છે જે પાછા આપણે મેળવી શકીએ એમ છે? એમ ટોટલ 3,80,000ની 3 કરોડ ને 80,000ની આસપાસ જે અહીંથી પૈસા ઉપાડી ગયેલો જયેશ ઠાકુર, એ બધા જ પૈસા એણે એવું કીધું કે મારા બેલાપુરમાં લૂંટાઈ ગયા, અને ત્યાં એણે FIR કરીને ત્યાંથી 1 કરોડ ને 40 લાખ પોતે છોડાવી લાવ્યો કંઈ પણ કરીને. હજી પણ 1 લાખ ને 25 લાખની 1 કરોડ ને 25 લાખની આસપાસના રૂપિયા ત્યાં બેલાપુરમાં પડેલા છે ટ્રેઝરીમાં. એને પરત મેળવવા બેંક કઈ રીતના પ્રયાસ? એને પરત મેળવવા માટે અમે ત્યાંના વકીલને રોક્યો છે મહારાષ્ટ્રના, અને એ કેસ ત્યાં અમે દર્જ કરેલો જ છે કે અમને અમારા પૈસા પાછા આપો, આ પબ્લિકના પૈસા છે. એટલે વકીલ ત્યાં અમારા બદલે કેસ લડે છે. હમણાં કેસમાં કોર્ટમાં તારીખ પડેલી છે 27 જુલાઈની આસપાસ અમારો કેસ ફરીથી ત્યાં ઓપન થવાનો છે, ને ત્યાં અમે રિક્વેસ્ટ કરી છે કે આ પૈસા બેંકના છે, બેંકને પરત મળવા જોઈએ. ઈશ્વરી દેસાઈ, જી વલસાડ મહિલા નાગરિક સહકારી બેંકની ચેરપર્સન. હમણાં બેંક વિશે ઘણી બધી સાચી ખોટી અફવાઓ બજારમાં આવી રહેલી છે. હું મારા સભાસદો, મારા ગ્રાહકો, મારા શુભેચ્છકો અને બધાને એક વિનંતી કરું છું કે બેંકને લગતી કોઈ પણ વાતને સાચી નહીં માનો. બેંકની પરિસ્થિતિ એટલી ખરાબ નથી થઈ કે આપણે તેમાં પેનિક થવું પડે. બેંકના જે કંઈ ફ્રોડ થયો છે તે થયો છે. જેણે ફ્રોડ કર્યો છે તેની સામે અમે કાયદા કાર્યવાહી કરી રહ્યા છે. અને બધા સૌ ગ્રાહકોને પણ એક વિનંતી કરું છું કે બેંકમાં તમારી થાપણ સલામત છે. 5 લાખ સુધીની થાપણ આપણી સુરક્ષિત છે, જેનું પ્રીમિયમ દર વર્ષે ભરાય છે. અને જેણે આ ફ્રોડ કરીને બેંકને નુકસાન કરવાનો પ્રયત્ન કર્યો છે તેની સામે લીગલ કાર્યવાહી ચોક્કસ જ થઈ રહી છે, અને ભવિષ્યમાં તમને એનું પરિણામ જોવા મળશે. અને બીજી એક વાત સૌને કહેવાની કે અમે બેંકના હિતમાં, સભાસદોના હિતમાં એક એવો નિર્ણય લીધો છે કે પ્રી મેચ્યોર ડિપોઝિટ હવે અમે બેંક ઉપરથી કોઈને આપવાના નથી. અને આ બાબતે સૌ ગ્રાહકોને વિનંતી કે આપ પણ અમને અત્યાર સુધી સહકાર આપતા આવ્યા છો, હવે પણ અમને આ બેંકના કાર્યમાં સહકાર આપશો. પ્રી મેચ્યોર ડિપોઝિટ નહીં ઉપાડો. બેંકને મજબૂત બનાવવામાં તમારા સૌનો સાથ સહકાર અમને જરૂર જોઈએ છે. થાપણદારોને એક વિનંતી કરું છું કે થાપણદારોના વિશ્વાસ અને સાથ સહકારથી જ 40 વર્ષથી બેંક ખૂબ મજબૂત રીતે ચાલી આવેલી છે. અને સમગ્ર ગુજરાતમાં લગભગ 2 જ મહિલા બેંક છે. એટલે સૌ થાપણદારોને એક વિનંતી કરીશ કે અમારામાં જેમ પહેલાં વિશ્વાસ મૂકેલો આજે પણ વિશ્વાસ મૂકજો. અમે થાપણદારોને કંઈ જ નુકસાન નહીં કરવા દઈએ. અમારાથી થાય તે બધા જ પ્રયત્ન કાયદાકીય બધી જ રીતના પ્રયત્ન કરી રહેલા છે, અને થાપણદારોને કોઈ નુકસાન નહીં થવા દઈએ. એટલે એટલી એક સાથ સહકાર આપજો કે બેંકમાં અમારી સાથે મજબૂતીથી ઊભા રહે, તો અમે જલ્દી આમાંથી આ ફ્રોડમાંથી બહાર આવીને જેને ગુનો કરેલો છે તેને સજા અપાવવા માટે અમે સક્ષમ બનીએ. ધિરાણદારોને અમે ધંધા માટે લોન આપેલી, બેંકે સપોર્ટ કર્યો, એટલે ધિરાણદારોને પણ એક વિનંતી કરું છું કે જેના બી પૈસા બાકી છે બેંકમાં આવીને ભરી જાઓ. અને એવી કોઈની વાતમાં નહીં આવશો કે બેંકને પૈસા ભરવાની જરૂર નથી. અમને પણ માહિતી એ રીતે મળે છે કે જે તે લોકો મિસગાઈડ કરે છે ધિરાણદારોને કે તમે પૈસા નહીં ભરશો તો ચાલશે. એવું નથી, પૈસા તમારે ભરવા જ પડશે. નહીં ભરશો તો તમારી સામે પણ કાયદાકીય સખત કાર્યવાહી બેંક કરવાની છે, એ વાત નિશ્ચિત છે. એટલે તમને સૌને વિનંતી કે તાત્કાલિક ધોરણે બેંકના પૈસા ભરવાનું શરૂ કરો.